નમસ્કાર મિત્રો, બીજગણિતની અંદરથી વેરી મોસ્ટ ટાઈમ્પિક ગણી શકાય એવા મિત્રો આપણે સાદુરૂપ જે છે એનો કોન્સેપ્ટ ચાલુ છે, જેની અંદર આપણે 3 ભાગ જે છે મિત્રો મૂકેલા છે. જો ખાસ તમારે વ્યવસ્થિત શીખવું હોય તો આનો ભાગ નંબર 1 જે છે ને ત્યાંથી મિત્રો શરૂઆત કરશો ને તો 100% તમારો આખો કોન્સેપ્ટ જે છે ને એ ક્લિયર થઈ જવાનો છે. તો આજે આપણે જે વાત કરવાના છીએ એની અંદર મિત્રો વેરી મોસ્ટ ટાઈમ્પી એટલે કે 4 નંબરનો ભાગ જે છે એની અંદર જુદા જુદા કરણી આધારિત દાખલાઓ એટલે કે x નું મૂલ્ય આપેલું હોય અને તમને સામે મિત્રો કોઈ વર્ગ માંગેલા હોય, ઘન માંગેલા હોય કે 4 ઘાત માંગેલા હોય કે 5 ઘાત માંગેલા હોય, તો એવી કન્ડિશનની અંદર કઈ રીતે આપણે દાખલા જે છે મિત્રો સિમ્પલી 5 સેકન્ડમાં સોલ્વ કરશું. તો એની ખૂબ સરસ મજાની જે શોર્ટકટ જે છે મિત્રો ક્યાંય તમે નહીં જોઈ હોય એવી સરસ મજાની શોર્ટકટ જે છે મિત્રો આજના લેક્ચરમાં જોવા મળવાની છે. જે મિત્રો નવા આવેલા છે એમને સંપૂર્ણ જો કોર્સ કરવો હોય ગણિત રીઝનિંગનો તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે. એપ્લિકેશનમાં જઈ અને ત્યાં વ્યવસ્થિત રીતે સંપૂર્ણ કોર્સ જે છે મિત્રો ફોલ્ડર વાઇઝ, ટોપિક વાઇઝ અને ભાગ વાઇઝ જે છે મિત્રો ગોઠવેલો છે. સાથે સાથે તમને ટોપિક વાઇઝ ટેસ્ટ જે છે એ પણ મિત્રો એની અંદર મળે છે. તો જે નવા મિત્રો જે છે એ મિત્રો ખાસ તમે એપ્લિકેશન જે છે એની મુલાકાત મિત્રો લઈજો. બરાબર, ચાલો વિશેષ કોઈ જ વાતો નહીં કરીએ, સીધા આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ. એ 4 નંબરના ભાગની અંદરથી કેવા કેવા પ્રકારની વેરાયટી જે છે મિત્રો જોવાની છે. તો ખાસ કરીને આવા તમામ દાખલાઓ જે છે એ મિત્રો ખાસ ત્યાં જોવાના છે કે x નું કોઈ મૂલ્ય આપેલું હોય અને એના પરથી મિત્રો તમને કોઈ પણ માગી શકે છે. x ઘન માઇનસ 1/x નો ઘન માગી નાખે અથવા તો વર્ગ માગી નાખે. તો આવા તમામ કોન્સેપ્ટો જે છે એ મિત્રો 100% આજે શોર્ટકટ દ્વારા મિત્રો આજે સોલ્વ કરવાના છે. તો જોઈએ આપણે આગળ. ચાલો, રીત નંબર 6 જે છે મિત્રો ખૂબ જ અગત્યની એવી કહી શકાય છે, જેને આપણે કરણી આધારિત પણ કહી શકીએ છીએ. તો હવે તમને અહીંયા વિચાર કરજો કે માનો કે પ્રથમ જ ઉદાહરણ એક સરસ મજાનું સમજાવું છું કે x બરાબર 2 + વર્ગમૂળ 3 જે છે એનો મિત્રો તમને આપેલું હોય તો એમ કહે છે કે x + 1/x જે છે એનો જવાબ કેટલો આવે. મિત્રો 1, 2, 3 આનો જવાબ કેટલો આવે? 4 જે છે એ જવાબ આવેલો. આટલી જ વાર લાગશે. બરોબર છે. આટલી વારની અંદર જવાબ જો તમારે દેવો હોય તો એના માટે સિમ્પલ એક વખત કોન્સેપ્ટ જે છે મિત્રો શીખી લ્યો, કેમ કે 2 સેકન્ડનું માત્ર જે છે મિત્રો કામ છે. બરાબર છે. તો હવે એક ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જે ઓરિજિનલ x જે છે એનું મૂલ્ય જે આપેલું હોય તો એના ઉપરથી બરોબર ધ્યાન રાખજો એનું વ્યસ્ત જે છે, એનું વ્યસ્ત એટલે આ પોતે થાય. બરાબર છે. તો એનું વ્યસ્ત જે છે એનું મૂલ્ય મિત્રો કેવું થાય? તો મિત્રો અહીંયા માઇનસ તરીકે જે છે ને આ મિત્રો એનું વ્યસ્તનું મૂલ્ય થાય. હંમેશા યાદ રાખજો આ કોન્સેપ્ટ જે છે એને પહેલા મગજની અંદર મિત્રો ખાસ જે છે ફિટ કરી નાખો. બરાબર છે. જો તમારે સમજવું હોય તો ફટાફટ સમજાવી દો કે આ x આપેલું હોય તો જો આ 1/x જે છે બરાબર એનું મૂલ્ય આપણે જોતું હોય તો સિમ્પલી આપણે આવું કરી શકીએ છીએ કે માનો કે આ મૂલ્ય જે છે એ આવી રીતે હતું. બરાબર છે. 2 + વર્ગમૂળમાં 3 આ જે છે 1/x નું મૂલ્ય છે, પણ ખરેખર મેં આ લખ્યું શા માટે? તો તમે બરોબર ધ્યાન રાખજો કે અહીંયા છેદની અંદર તમને પ્લસ આપેલું છે તો અહીંયા માનો કે તમે 2 - વર્ગમૂળ 3 ને ગુણો તો તમારે ઉપર પણ ગુણવા પડે નિયમ મુજબ. બરાબર. તો 2 - વર્ગમૂળ 3 જે છે એને ગુણવા પડે. હવે આ જે છે એ બંને તફાવત છે, તમે જોઈ શકો છો. આ તફાવત છે એટલે ખરેખર ઉપર શું થશે તો કે ઉપર જે છે એ 2 - વર્ગમૂળ 3 થશે, પણ નીચે જોવા શું મળશે તો આ જે છે એનો વર્ગ કરો તો કેટલો થાય? 4 થાય. અને વર્ગમૂળ 3 નો વર્ગ કરો તો કેટલો થાય? 3 થાય. એટલે નીચે કે શું આવે છે? એકડો. તો એકડાને કંઈ લખવાની જરૂરિયાત છે નહીં. તો સમજાઈ ગયું? મેં સીધું શોર્ટકટ તમને બતાવી દીધું કે નિશાની બદલી નાખશો એટલે તમારો જવાબ જે છે મિત્રો વ્યસ્તનો સાચો પડશે. તો વ્યસ્તનો જવાબ જે છે ને મિત્રો આવી રીતે થઈને ખરેખર પ્લસનું માઇનસ આ રીતે થયેલું છે. તો આ પહેલા ઝાટકાનું કામ છે, આમાં કોઈ અઘરી વાત છે નહીં. બરોબર છે. હવે હું તમને સમજાવું કે હવે આપણી પાસે માનો કે એને જે માંગ્યું છે એનો ટાર્ગેટ જોઈએ કે એને આવું માંગ્યું છે કે ભાઈ x + 1/x આનું ખરેખર મૂલ્ય શું થાય. બરોબર છે. તો બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે. ચાલો x નું મૂલ્ય જે છે એ લખીએ તો 2 + વર્ગમૂળ 3 લખીએ અને પ્લસ કરી અને મિત્રો આનું લખીએ વ્યસ્તવાળાનું. તો એનું છે મિત્રો 2 - વર્ગમૂળ 3 છે. તો જોઈ શકો છો કે અહીંયા વર્ગમૂળ 3 જે છે મિત્રો ડિલીટ થાય છે અને આ પરિસ્થિતિની અંદર આનો જવાબ જે છે મિત્રો કેટલો આવે છે? 4 જે છે મિત્રો આનો કહી શકીએ છીએ. બરાબર છે. બિલકુલ સાચી વાત છે. હવે આવીને આવી જે જો મજા છે ક્યાં આવે એવું છે કે આ તો નથી પૂછ્યું પણ હમણાં પૂછવાના છે કે 1/છેદમાં માનો કે અહીંયા ઋણવાળું પૂછી નાખે. બરાબર. 2 ની બાદબાકી પૂછી નાખે. તો 2 ની બાદબાકી જે છે એ પૂછે તો અહીંયા સિમ્પલ કોન્સેપ્ટ આ જ રીતે લાગવાનો છે કે ભાઈ 2 + વર્ગમૂળ 3 છે અને પછી માઇનસ કરી અને આ મૂકી દો તો 2 + વર્ગમૂળ 3. બરાબર. કેમ કે માઇનસ આવ્યું એટલે નિશાની મેં બદલી નાખી છે. તો હવે મિત્રો શું થાય છે? હવે બગડો જે છે એનો ઉડવાનો વારો આવે છે. બરાબર છે. તો આનો જવાબ જે છે એ કેટલો આવે છે? 2 વખત વર્ગમૂળ 3 જે છે એ મિત્રો સાચું કહી શકાય છે. તો આ બંને પોઝિશન જે છે એ મિત્રો ડાબા હાથનો ખેલ છે. x માંથી તમારે આવું ઝુમખું લાવવું હોય તો ફટાફટ લાવી શકો છો. x માંથી તમારે વ્યસ્ત લાવવું હોય તો પણ તમે ફટાફટ લાવી શકો છો. તો મેં આજે 3 કોન્સેપ્ટ આપ્યા ને આ 3 વેરી મોસ્ટ ટાઈમ્પી છે. આ તમારા ખીચામાં હોય સમજૂતી એટલે તમે આ દાખલાઓ 2 સેકન્ડમાં પૂરા કરવાના છો. ઓકે. તો અમે 30 સેકન્ડ માટે મિત્રો જરાક વિચાર કરો. જો તમને વિચાર આવે શોર્ટકટ તો તમારા ખીચામાં મિત્રો શોર્ટકટ જે છે એ મિત્રો પડેલી જ છે. બરાબર છે. નહીતર પછી હું એને શોર્ટકટ જે છે એ તમને કહું છું. બરાબર. તો નીચે જરાક અવલોકન કરી નાખો તો કે નીચે તમને
શું થાય છે, બરાબર ક્રિયા? તો જો પ્લસવાળું જ્યારે તમારે જોઈ છે કે x વત્તા 1/x પ્લસ એટલે કે મોટા, જ્યારે તમારે પ્લસવાળું જોઈ છે ને ત્યારે મિત્રો એમાં મોટી સંખ્યા જે છે ને એને એ મિત્રો ખાલી બમણી થાય છે. જુઓ તમે, જે બગડો હતો એનો શું થઈ ગયો, આ બગડો હતો એના ગુણ્યા 2 થઈ ગયા, જવાબ આવી ગયો. માઇનસવાળું જો તમારે જોતું હોય ને તો તમારી નાની સંખ્યા જે છે ને, નાની સંખ્યા એના 2 ગણા થાય છે, નાની સંખ્યાના 2 ગણા થાય છે, બરાબર? તો આ નાનકડું એવું શોર્ટકટ જે છે ને મિત્રો મગજની અંદર રાખશું કે જો પ્લસ હોય તો એની અંદર શું થાય કે 2 ગુણ્યા મોટી સંખ્યા જે છે એ 100% આવે. બિલકુલ સાચી વાત છે. અને માઇનસ હોય તો એની અંદર શું થાય, તો એની અંદર 2 ગુણ્યા નાની સંખ્યા જે છે ને હંમેશા થતું હશે. તો આના ઉપરથી શું થશે કે મોઢે દાખલાઓ ગણવાના થશે. આવું મેં જે નીચે લખ્યું એવું કંઈ લખવાની જરૂરિયાત પડશે નહીં. દાખલા તરીકે હવે તમે વિચાર કરો કે x બરાબર 2 વત્તા વર્ગમૂળ 3 છે, તમારી પાસે મિત્રો વત્તાવાળું જે છે એ માગેલું છે, તમને ખ્યાલ છે. તો આ મોટું જે છે એનું બમણું કરી નાખો, આના બમણા કેટલા થાય? 4. આ જ એનો જવાબ હોય. આટલી જ વાર લાગશે હવે પછીથી, બરાબર? ચાલો, તો ખૂબ સરસ મજાનું શોર્ટકટ જે છે આપણે શીખા. આગળ જોઈએ. ત્યાર પછી ખૂબ સરસ મજાનો ત્રીજો દાખલો. x ની મૂલ્ય જે છે એ 4 વત્તા વર્ગમૂળ 15 આપેલું છે. તમારી પાસે હવે આ ટોપિકમાંથી કોઈ પણ વસ્તુ માગી શકે છે, એને વર્ગ માગ્યો છે. તો તમને ખ્યાલ છે કે આ વર્ગ મને ક્યારે મળે, તો કે એનું મૂળ સ્વરૂપ આ જે છે ને, આ જે ઓરિજિનલ વાળું રાખો, બે પ્લસ પ્લસ વાળું, તો શોર્ટકટ ફટાફટ લાગી શકે. x વત્તા 1/x હોય ને એટલે તરત જ આનો જવાબ જે છે મિત્રો મળી જાય. તો સિમ્પલ ડાયરેક્ટ જ હવે એ કોન્સેપ્ટનો મિત્રો ખાસ ઉપયોગ થશે. હવે ખ્યાલ આવશે કે એનો ઉપયોગ મિત્રો કેટલો અગત્યનો હતો. તો x વત્તા 1/x આનું મૂલ્ય તમારે જોતું હોય, વત્તાવાળાનું જોતું હોય તો મોટીના બમણા કરો, ઓછાવાળાનું જોતું હોય તો નાનીના બમણા કરો. આ એના શોર્ટકટ છે, બરાબર છે? તો મિત્રો સિમ્પલી આપણે કહી દઈશું કે 2 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 8. તો આ જે છે ને એ 8 છે. હવે જૂનો દાખલો, હવે ભાગ નંબર 1 માં જતા રહ્યો કે વત્તાવાળાનું મૂલ્ય જો 8 આપેલું હોય તો એમના વર્ગોના મૂલ્ય કેટલા થાય? તો મિત્રો જે વર્ગોવાળું શોર્ટકટ આપણું ચાલે છે કે x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ. હવે બધાય દાખલાઓ જે છે એ આ ગણી શકાય આ રીતે, બરાબર? તો ચાલો, વત્તા હોય ત્યારે એનું શોર્ટકટ જે છે મિત્રો ઓછા તરીકે કામ કરે છે, એટલે n વર્ગ માઇનસ 2 જે છે એનો જવાબ, બરાબર? તો આવી રીતે અહીંયા જે 8 આપેલા છે, 88 ને 64 માંથી 2 જો કાઢવામાં આવે તો 64 માંથી 2 જાય એટલે કેટલા આવશે? 62. તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો ઓપ્શન ડી ખરેખર સાચો કહી શકાય છે. ચાલો આગળ જોઈએ. ચાલો, તમને અહીંયા કહે છે કે ભાઈ y જે છે એનું મૂલ્ય 5 - 2 વર્ગમૂળમાં 6 આપેલું છે. તો તમારી પાસે મિત્રો આ જે વત્તાવાળું ઝુમખું છે એનું મૂલ્ય મિત્રો માગેલું છે. તો વત્તાવાળું એટલે કે મોટું, બરાબર? મોટું એટલે આ બેમાં કઈ મોટી સંખ્યા છે? જરાક આના વર્ગ કરો એટલે ખ્યાલ આવે, નો ખબર પડતી હોય તો. આનો વર્ગ જે છે ને મિત્રો 6 ચોક ને 24 થાય, અને આનો વર્ગ 5 5 25 થાય. આ મોટી છે તો ખ્યાલ જ છે, બરાબર છે? એટલે આનો જવાબ જે છે મિત્રો મોટી ગુણ્યા 2 એટલે 5 દુને 10. સીધો જવાબ આ કયો હતો? 10 હતો. મૌખિક આ રીતે આપણે કહી શકીએ છીએ, બરાબર? પણ આપણે જરાક જોઈએ, બરાબર, જેથી કરીને આપણને ખ્યાલ આવે. તો y વત્તા 1/y જે છે આનું મૂલ્ય લાવવું હોય એટલે તમારે શું કરવું પડે? મોટી સંખ્યા ગુણ્યા જે છે મિત્રો 2 કરવું પડે. એટલે મોટી સંખ્યા ગુણ્યા 2 કરશો ને એટલે આની અંદર શું થશે? 2 ગુણ્યા મોટું કોણ છે આમાં? તો કે ભાઈ પાંચડો છે. તો આવી રીતે આનો જવાબ 10 જે છે એ તમે એકદમ વિના સંકોચે આપી શકો. તો આનો બી ઓપ્શન સાચો છે. હવે મગજમાં લાઇટું ચાલુ કરી જ દેજો કે કદાચ આપણને એના બદલે આ પણ માગી શકે કાલ સવારે. આ જે છે એ પણ મિત્રો માગી જ શકે છે, બરાબર છે? કે આના વર્ગો જે છે એ મિત્રો માગેલા હોત તો જો ઓરિજિનલનું મૂલ્ય જો 10 થતું હોય તો એના વર્ગોનું મૂલ્ય શું થાય? તો સિમ્પલી કહી શકાય કે ભાઈ વત્તાવાળું છે એટલે n વર્ગ ઓછા 2 શોર્ટકટ લાગે. માગ્યું નથી પણ આ તો તમને શીખવાડું છું, બરાબર? તો આનો જવાબ જે છે મિત્રો કેટલો થશે? 100 માંથી 2 કાઢી નાખો તો કેટલો થાય? 98 જે છે એ મિત્રો આવી શકે આનો જવાબ, બરાબર છે? જો આ માગેલું હોય તોની વાત છે. આગળ જોઈએ. ચાલો, 5મા દાખલાનો જવાબ મોઢે આપીએ કે x બરાબર 8 ઓછા 3 વર્ગમૂળમાં 7 હોય તો જે ઓછું જે છે એનો જવાબ શોધો. એટલે માઇનસ વાળો એટલે નાનાનો જવાબ શોધવો હોય તો નાના ગુણ્યા 2 કરી નાખો. 3 દુને 6, 6 વર્ગમૂળ 7 જવાબ છે આનો. આ જે છે એ મિત્રો સીધો જવાબ, બરાબર છે? તો ખ્યાલ આવી જશે હવે. તો કે અહીંયા x - 1/x જો જોતું હોય તો આ નાની સંખ્યા કહેવાય, કેમ કે ઋણ જે છે એ ખરેખર ધન કરતાં નાના છે, બરાબર છે? તો આનો જવાબ જ્યારે જોતો હોય તો મિત્રો 2 ગુણ્યા તમારે નાની સંખ્યા લઈ લો એટલે આનો જવાબ આવી ગયો. તો 2 જે છે એના ગુણ્યા આપણે નાની સંખ્યા કોને કીધું? તો કે આને કીધું, બરાબર? એ તો જોઈને ખબર પડશે ને ભાઈ, બરાબર? સહેજ વિચાર કરી લેજો, ન ખબર પડતી હોય એને. અહીંયા જોઈને જ ખબર પડી જશે કે વર્ગમૂળવાળા જે છે એ મિત્રો અહીંયા નાના જે તરીકે મોસ્ટ ઓફ જે છે જોવા મળતા હોય છે, છતાં જોઈ લેવાનું આપણે. તો 6 વર્ગમૂળ 7 જે છે મિત્રો આનો યોગ્ય જવાબ આપણે સમજી શકીએ છીએ. એટલે ઓપ્શન અહીંયા મિત્રો સી જે છે એ ખરેખર સાચું છે. સાથે મગજ દોડાવવાનું ચાલુ જ રાખજો કે કદાચ આની અંદરથી મિત્રો આ પણ તમારી પાસે હવે માગી શકે કે ભાઈ x વર્ગ છેદમાં 1/x નો વર્ગ આ માગે તો તમારે શું કરી શકાય? આની જગ્યાએ કદાચ માઇનસ માગેલું હોય તો મિત્રો શું કરી શકાય? આ બધાય કોન્સેપ્ટ તમને અગાઉ ભણાવેલા છે. તો હવે આ મૂળ જે છે એ હથિયાર તમારા હાથમાં છે, એના ઉપરથી તમે આ બધી વસ્તુઓ જે છે એ લાવી શકો એની ગેરંટી. ઘણવાળા પણ લાવી શકો, એ પણ મિત્રો આપણે આગળ પ્રેક્ટિસ જે છે એ ખાસ કરશું. પણ મગજ દોડાવવાનું ચાલુ રાખજો. ચાલો આગળ જોઈએ.
ચાલો ત્યાર પછી મિત્રો સરસ મજાનો દાખલો આવે છે કે ભાઈ એક્સનું મૂલ્ય જે છે એ વર્ગમૂળમાં 50 વત્તા મિત્રો 7 હોય તો એમ કહે છે કે ભાઈ એક્સ ઘન ઓછા 1/x ઘન જે છે એનું મૂલ્ય મિત્રો શું થાય. તો પહેલા મગજમાં ગણ્યા પહેલા વિચાર કરી લેવાનો. જો માઇનસ ઘનવાળું માગેલું છે તો માઇનસ વાળું આપેલું હોય ને તો બહુ જલ્દી જે છે મિત્રો ગણી શકો. તો માઇનસ ઉપર ટાર્ગેટ રાખો. તો સૌથી પહેલી તમારે જરૂરિયાત કોની પડે તો એની જે આની જે મૂળ માઇનસ જે છે રકમ છે ને આની જરૂરિયાત પડે કે x માઇનસ 1/x. અને આ જે છે મિત્રો આપણે મોઢે મેળવતા શીખી ગયા. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારે માઇનસ વાળું લાવવાનું છે તો તમારે શું કરવું પડે, નાની ગુણ્યા 2 કરવું પડે, બરોબર છે. તો આ બેમાંથી નાની સંખ્યા કોણ છે જરાક વિચાર કરજો. જેને ગોખણપટ્ટી કરી હતી કે વર્ગમૂળવાળા નાના હોય એ મિત્રો અહીંયા ખોટા પડશે, બરોબર, ખાસ ધ્યાન રાખજો. શા માટે ખોટા પડશે તો કે જો અહીંયા 49 હોય ને ત્યારે હાથોડો નીકળે, આ તો એની કરતા મોટા છે એટલે આ સંખ્યા મોટી છે. તો નાની ખરેખર કોણ છે ખબર છે, 7 નાની છે. એટલે 7 દુને અહીંયા મિત્રો 14 જે છે એ આપણે અહીંયા ખરેખર પકડવા પડે. ચાલો હવે તમારી પાસે તમે માઇનસ વાળું આપેલું છે તો એના પરથી વિના સંકોચે તમે આગલા ભાગમાં બધું શીખી ગયા છો કે એક્સ ઘન માઇનસ 1/x નો ઘન માઇનસમાંથી માઇનસ ઘને જવું હોય તો જઈ શકાય છે. એની શોર્ટકટ જે છે અવેલેબલ છે જ તે, બરાબર છે. તો આની શોર્ટકટ જે છે મિત્રો શું છે, n નો ઘન વત્તા મિત્રો 3n મુજબ તમે જવાબ જે છે આપણે આપી શકીએ. કેમ કે 2 માઇનસ હોય તો પ્લસ, 2 પ્લસ હોય તો માઇનસ. આ એક જ શોર્ટકટ ઘનમાં મેં તમને યાદ રખાવી છે. તો અહીંયા 14 જે છે એનો ઘન કરીએ તો ખાસ ધ્યાન રાખજો, એમાં થોડીક તકલીફો પડવાની પૂરી સંભાવના છે, બરોબર. પણ હું આ રીતે પહેલાં દર્શાવું છું કે આ 14 નો ઘન છે અને વત્તા મિત્રો 3 અને મિત્રો અહીંયા કેટલા જોવા મળશે, 14 જોવા મળશે. તો એકમ પદ્ધતિનો ઉપયોગ કરો તો ચોકો 16 ચોક ને 64 એટલે આ જે છે એ ચોગડો આપે છે અને 4 તેરી 12 આ જે છે એ બગડો આપે છે. તો જવાબમાં છગડો હોવો જોઈએ, પણ છગડાવાળા 2 જવાબ છે, એક આ જવાબ છે અને એક મિત્રો આ જવાબ છે, બરોબર. તો ક્યારેક આવી રીતે એકમ પદ્ધતિ જે છે એ લગાડવા છતાંય પણ મિત્રો જો મૂંઝારો તમને રહેતો હોય તો આવી નાની સિમ્પલ સંખ્યા હોય એના મિત્રો તમને ઘન જે છે એ આવડવા જોઈએ. તો આનો ઘન જે છે મિત્રો તમે થોડોક વિચાર કરી લેજો, બરોબર, તો તમને મળી જશે આનો. કેમ કે બહુ મોટો એવો ઘન નથી ખાસ. તો એ 15 થી 20 સુધીના ઘન આવડતા હોય તો બેટર વસ્તુ છે. તો 27 44 જે છે આનો ઘન છે અને આ જે છે મિત્રો 14 તેરીને કેટલા થશે, 42 થશે. તો આનો ઉર્ફે ફાઇનલ જવાબ જે છે આપણે આપી શકીએ છીએ કે 4 ને 2 6 જે છે મિત્રો અહીંયા પાછળ આવે છે, 4 ને 4 8 એટલે કે 86 વાળો જવાબ જે છે ને મિત્રો યોગ્ય. તો 2 માં 86 જે છે મિત્રો આપેલા છે, તમે જોઈ શકો છો, બરાબર. પણ આગળ જોઈ શકો છો કે 27 આપેલા છે. તો 27 86 જે છે એ મિત્રો જવાબ આનો ફાઇનલ અને સાચો આપણે કહી શકીએ છીએ, બરાબર. તો 27 86 એટલે એની માટે ઓપ્શન એ જે છે યોગ્ય છે. તો મૂળ x ની કિંમતમાંથી તમે પહેલા તો આવા પ્રકારનું ઓરિજિનલ માઇનસ ને ઓરિજિનલ પ્લસ લાવી શકો છો. જો ઓરિજિનલ માઇનસ ઓરિજિનલ પ્લસ મળતું હોય તો એના બધા દાખલાઓ બીજી વાર પણ મિત્રો બનાવી શકાય છે, ગેરંટી છે, બરાબર. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ રહેશે કે x નું મૂલ્ય 3 વત્તા વર્ગમૂળ 8 આપેલું હોય તો તમારી પાસે માઇનસ વાળું માંગેલું છે. જ્યારે મિત્રો 2 ઘાત 4 ઘાત 6 ઘાત 8 ઘાતમાં માઇનસ હોય ત્યારે ફરજિયાત તમારે મિત્રો આ કોન્સેપ્ટને યાદ કરવો જ પડે, બરોબર છે. આ કોન્સેપ્ટને તફાવતનો કોન્સેપ્ટ જે છે એને યાદ કરવો જ પડે. તો આનો જવાબ માંગ્યો છે મતલબ કે આ માગેલું છે એટલે કે એક માઇનસ વાળું અને એક પ્લસ વાળું. તો એ તો આપણને ડાબા હાથનો ખેલ છે, એની માટે કોઈ આપણી પાસે અઘરું વસ્તુ છે જ નહીં. માનો કે આમાંથી માઇનસ વાળું લાવવું હોય તો બધાને ખબર છે શું કરવાનું, અને આ જે છે એમાંથી માનો કે પ્લસ વાળું લાવવું હોય તો મિત્રો મોઢે કઈ રીતે કહી શકાય, બધાને ખબર જ છે, આપણે કીધેલું છે. ચાલો નાની ગુણ્યા 2, બરોબર છે, 2 ગુણ્યા નાની કરવી પડે કેમ કે ઋણ વાળું લાવો છો. તો નાની સંખ્યા કઈ છે એની અંદરથી આનું વર્ગમૂળ જે છે એ માનો કે તમને કાઢો તો નવડો હોય ને તે દિવસે એ તગડો નીકળે, પણ આ તો એની કરતાં ઓછું છે. એટલે નાની સંખ્યા તો તમારી ક્લિયર જ છે, કઈ છે 2 વર્ગમૂળ 8 આ જે છે ને એ મિત્રો ફાઇનલ થઈ જશે. અને આવી જ રીતે તમારે મોટું જોતું હોય તો 2 ગુણ્યા મોટી કરી નાખો, બરાબર. આ લખવાનું અત્યારે છે, પરીક્ષામાં કંઈ લખવાનું હોય નહીં આ. તો અહીંયા 2 ગુણ્યા કરી નાખશો તો 2 ગુણ્યા 3 એટલે 3 દૂને કેટલા થશે 6, બરોબર. ચાલો જવાબ તમારો ક્લિયર થઈ ગયો. હવે તમારો જે ટાર્ગેટ હતો, જે માગેલો ટાર્ગેટ, બરોબર, જે માગેલ છે એ શું છે, ગુણાકાર છે, આ બંને સંખ્યાઓનો ગુણાકાર. એટલે આવું કહી શકીએ કે ભાઈ 2 વર્ગમૂળ 8 અને ગુણ્યા મિત્રો 6 તો 6 દૂને કેટલા થશે 12 વર્ગમૂળ 8 જે છે એ કહી શકાય. પણ વર્ગમૂળ 8 જે છે ને ભાઈ એ ખરેખર કદાચ આમાં કંઈ માનો કે નો પણ આપેલું હોય કેમ કે એને 4 દૂ કહેવાય, તો એનો એક બગડો બહાર કાઢો ને તો ખરેખર મિત્રો 12 દૂને 24 જે છે ને એ મિત્રો બહાર રહેશે અને અંદર જે છે તે વર્ગમૂળ 2 જે છે એ જમા રહેશે. તો આ પણ થોડુંક આપણે મગજની અંદર વિચાર કરવો પડે, બી ઓપ્શન યોગ્ય છે. ઓકે, તો આ પ્રકારના જે દાખલા છે એ આપણને ખ્યાલ છે કે એની અંદર આ જે છે એ કોન્સેપ્ટ બંને આપણે ગુણાકારની અંદર લઈ લઈએ એટલે એનો જવાબ જે છે એ મોઢે આપણે આપી શકીએ છીએ. આગળ જોઈએ. ચાલો ત્યાર પછીનો કોન્સેપ્ટ છે એની અંદર જો x નું મૂલ્ય 5 વત્તા 2 વર્ગમૂળ 6 હોય તો તમારી પાસે મિત્રો ઘનનું મૂલ્ય માગેલું છે
અને ઘનનું વત્તા છે એટલે કોઈ ટેન્શન બીજું છે નહીં. તો સૌથી પહેલાં પહેલું અહીંયા શું કરાય તો કે આ જે વત્તાવાળું મૂળ જે છે ને એને લાવો, એટલે કે x વત્તા 1/x હોય એને ખરેખર શું કહેવાય? તો આપણે જાણીએ છીએ કે x માંથી આવું લાવવું હોય તો એનું સિમ્પલ શોર્ટકટ છે, મોટું લાવવાનું છે તો 2 ગુણ્યા મોટી સંખ્યા કરી નાખો, એટલે 2 ગુણ્યા મોટી સંખ્યા કરો એટલે સિમ્પલ તમને શું મળે છે? 2 ગુણ્યા મિત્રો અહીંયા 5 જે છે મળે છે, એટલે કે 10 જે છે એ આનું મૂલ્ય થઈ ગયું. હવે તમારો ટાર્ગેટ કોઈ પણ હોઈ શકે છે, કેમ કે આપણે અહીંથી જ આખું ચેપ્ટર ચાલુ થયું હતું, બરાબર. હવે તમારો ટાર્ગેટ છે x નો ઘન વત્તા 1/x નો ઘન. આ ખરેખર કેટલા હોય? તો ઘનવાળાની અંદર બંને પ્લસ હોય તો ઘનવાળાની અંદર શું વાપરી શકાય છે? n ઘન માઇનસ 3n જે છે એ વાપરી શકાય. તો આના મુજબ આનો જવાબ જે છે એ મિત્રો આનો ઘન કરશો ને તો 3 મીંડા લાગશે, અને માઇનસ આના ગુણ્યા 3 કરી નાખો એટલે આ કેટલા થશે? 30 થશે. તો આનો ફાઇનલ જવાબ જે છે ને મિત્રો 970 જે છે એ કહી શકાય છે. તો આવી રીતે કોઈ પણ માગે, ઘન માગે, વર્ગ માગે, 4 ઘાત, 6 ઘાત, બધું જ જે છે મિત્રો માગી શકે છે, બરાબર છે. પણ સિમ્પલ કોન્સેપ્ટ, કેમ કે x નું મૂલ્ય આપેલું હોય તો એનું નાની શોર્ટકટ જે છે આપણે લઈ લીધી છે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો આપણે 8મો દાખલો જોઈએ તો એ શું કહેવા માંગે છે? તો x નું મૂલ્ય જે છે એ 4 વત્તા વર્ગમૂળ 15 આપેલું છે, અને આપણો ટાર્ગેટ જે છે ને મિત્રો વત્તા 4 ઘાત જે છે ને એ આપણો ટાર્ગેટ છે, કે x ની 4 ઘાત વત્તા 1/x ની 4 ઘાત. તો તમને ખ્યાલ છે કે જ્યારે પૂછવામાં પ્લસ હોય ત્યારે મિત્રો કોઈ ટેન્શન વિચારવાનું નથી. જો અહીંયા માઇનસ હોય તો પહેલા જ ત્યાંના બે તફાવત વિચારીને પછી જ વિચારવાનું હવે હું કઈ દિશામાં ચાલું તો મારો જવાબ જે છે મિત્રો સિમ્પલી આવી જાય. તો વત્તાવાળું છે તો આપણે અહીંયા વત્તાવાળો કોન્સેપ્ટ જે છે એને આપણે પહેલાં તો જન્મ કરાવીએ કે અહીંયા મૂળ જે છે ને x વત્તા 1/x, આ મૂળની કિંમત જે છે એની જરૂરિયાત પડશે, કેમ કે આના ઉપરથી આ બધું જે છે એ બનતું હોય છે, બરાબર. તો આ જે છે એ ખરેખર વત્તા જોતું હોય તો તમારે શું કરવું પડે? 2 ગુણ્યા મોટી સંખ્યા કરવું પડે, બરાબર. 2 ગુણ્યા મોટી સંખ્યા તો તરત જ જવાબ કયો આવશે કે 2 ગુણ્યા મોટું કોણ છે આમાં? તો જો આ 16 હોય ને ત્યારે આનો ચોગડો નીકળે, પણ આ તો 15 જ છે એટલે આ નાનું છે, આ ચોગડો જે છે એ મિત્રો મોટો છે. તો આનો જવાબ જે છે આપણે આઠડા તરીકે ઓરિજિનલ વત્તાવાળાનું આપી શકીએ છીએ, બરાબર. હવે તમને ખ્યાલ છે કે મૂળ વસ્તુ જે છે એનું મૂલ્ય 8 હોય તો એમના વર્ગો જે છે એ કરીએ આપણે સૌથી પહેલાં, કેમ કે સીધી 4 ઘાત ન મળે, ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ જે છે એ મિત્રો ભાગ નંબર 1 મુજબ આપણે કરીએ. તો જો વત્તામાંથી વત્તાએ જવું છે અને વર્ગવાળો જ કોન્સેપ્ટ ચાલે છે એટલે આનું શોર્ટકટ કયું લાગશે? n વર્ગ માઇનસ 2. આના મુજબ જે છે એ સિમ્પલ જવાબ આપી શકીએ. તો અહીં 88 ને કેટલા થશે મિત્રો? 64 માઇનસ 2 જે છે એ આપણે કરી શકીએ, એટલે આને કહેવાય મિત્રો 62 જે છે એ આના માટે યોગ્ય કહી શકાય. હવે તમે વિચાર કરજો કે હવે તમારી પાસે 2 ઘાતો આપેલી છે તો હવે તમે 4 ઘાતે જઈ શકો છો, એટલે કે એના બમણા તમે કરો તો મિત્રો છેક સુધી ચાલે જ જાય, જેટલા દાખલા ગણવા હોય એટલા ગણી શકો છો, બરાબર છે. ચાલો તો આના બમણા જે છે એકવાર આપણે રાઉન્ડ પાછા મારીએ. તો જો વત્તામાંથી જ વત્તામાં જાઓ છો માટે મિત્રો શોર્ટકટ નહીં બદલીએ તો n વર્ગ ઓછા 2 જે છે એ મિત્રો અહીંયા યોગ્ય આપણે કહી શકીએ છીએ, બરાબર. હવે જે છે ને ખાસ ધ્યાન રાખજો કે અહીંયા 62 જે છે, બરાબર, એનો વર્ગ અને એમાંથી બગડો 1 કાઢવાનો છે. તો એકમનો આપણે ઉપયોગ કરવાનો પ્રયત્ન જે છે એ ખાસ કરીએ. જો બધા ઓપ્શન અલગ અલગ હોય તો કરી શકાય છે, બરાબર છે. તો 100% હા આ જે છે એ તો ગયું, કારણ કે આ વર્ગ થશે ને એટલે આવડી સંખ્યા નહીં આવે, બરાબર. એટલે આનો જવાબ જે છે આપણે આપી શકશું. તો એકમ પદ્ધતિ મુજબ આનો વર્ગ કરો તો મિત્રો ચોગડો થાય, અને આ જે છે એમાંથી બગડો જે છે મિત્રો એક બાદ થાય, તો આનો ફાઇનલ જવાબ જે છે ને મિત્રો આ બગડાવાળો કહી શકાય, બરાબર છે. તો બગડાવાળા માટે ભલે 2 હતા પણ યોગ્ય જવાબ તો આ જે છે એ જ આપણે કહી શકીએ. તો અહીંયા એકમ પદ્ધતિ દ્વારા તમે આનું સોલ્યુશન જે છે મિત્રો લાવી શકો છો. આનો ફાઇનલ જવાબ જે છે એ પણ આપી શકાય કે ભાઈ 38 42 જે છે મિત્રો આનો અંતિમ જવાબ કહી શકાય છે, બરાબર છે. અને આનો વર્ગ કરીએ ને તો એ 38 44 હશે, કેમ કે છેલ્લે ચોગડો જે છે આ રીતે આવતો હોય છે. તો ખૂબ સરસ મજાની પેટર્નો જે છે એ મિત્રો ગણી શકાય છે. ચાલો આગળ જોઈએ. ચાલો આ જે છે મિત્રો વેરી મોસ્ટ આઈએમપી દાખલો રહેશે. શા માટે વેરી મોસ્ટ આઈએમપી? તો જો તમને અહીંયા x નું મૂલ્ય જે છે મિત્રો 2 વત્તા વર્ગમૂળ 3 આપેલું છે. હવે પ્રશ્ન જે તમારો પૂછેલો છે ને એ બહુ જબરજસ્ત છે. તમે વિચાર કરજો, માઇનસની અંદર જ્યારે આપવામાં આવે છે ત્યારે ખાસ મિત્રો ધ્યાન દેવું પડે છે, બરાબર. તો આનું સોલ્યુશન કઈ રીતે મળે? તો આનું સાચું સોલ્યુશન જો લાવવું હોય ને તો મિત્રો એ આવી રીતે મળે. ખાસ ધ્યાન રાખજો કે જો x નો વર્ગ માઇનસ 1/x વર્ગ કહેવાય આને, અને બીજા કાઉન્સની અંદર x વર્ગ વત્તા 1/x વર્ગ કહેવાય. પહેલાં આમ સમજવું પડે તમારે. આ સમજ્યા પછી પણ તમારે અહીંયા મિત્રો મગજની અંદર રાખજો કે પહેલો કાઉન્સ જે છે ને એના વળી પાછા 2 ટુકડા પડતા હોય છે, બરાબર છે. આ કોણ છે? x માઇનસ 1/x અને x પ્લસ 1/x બેનો ગુણાકાર છે, પણ એ તો આપણે લાવી નાખશું. ચાલો તો સૌથી પહેલાં જરૂરિયાત કોની પડશે? આના બંને જે ઓરિજિનલ જે છે ને એની જરૂરિયાત પડશે, એટલે કે x વત્તા 1/x આની એક જરૂરિયાત પડશે,
અને બીજી જરૂરિયાત પડશે x ઓછા 1/x, આની જરૂરિયાત પડશે. આ બેનો ગુણાકારી પોતે આ છે, બરાબર. તો હવે તમે આને મોઢે લાવશો, હું અહીંયા કંઈ લખતો નથી, બધાને ખ્યાલ છે કે મોટીના બમણા કરી નાખો એટલે આના બમણા કરી નાખો એટલે 2 × 2 કરી નાખો તો આનો જવાબ કેટલો આવે છે? 4 આવે છે, બરાબર. એને પકડી રાખજો. ચાલો, આવી જ રીતે નાની જે માગેલી છે તો એના માટે નાનીના જે છે એ બમણા કરી નાખો. તો અહીંયા 2 જે છે એને વર્ગમૂળ 3 જે છે એના સાથે ગુણી નાખો તો 2 વર્ગમૂળ 3 કહી શકાય છે, બરાબર. ચાલો, આ બંને મળી ગયું છે એટલે આનો જવાબ આવી ગયો. આનો જવાબ મૂકવો હોય તો એક ચોગડો મૂકી દો, એક 2 વર્ગમૂળ 2 મૂકી દો એટલે 2 વર્ગમૂળ 3 મૂકી દો. આનો એક જવાબ બાકી છે. તો એ પ્લસ વાળું કઈ રીતે મળે? તો એનું તો આપણને ખ્યાલ જ છે ભાઈ. હા, વર્ગવાળું છે. જુઓ તમે, x વર્ગ વત્તા 1/x વર્ગ. આ જોતું હોય તો આને પકડો, આમાંથી આ એકદમ બની જશે, બરાબર. બંને વત્તાવાળા માટે શોર્ટકટ કયું લગાડશું આપણે? તો અહીંયા લગાડી દઈશું મિત્રો, બંને વત્તાવાળા હોય તો n વર્ગ ઓછા 2 વાળું લગાડી દઈએ. કિંમતમાં ભૂલ ન કરતા, કોઈ આની ન લઈ લેતા, જે ચાલે છે એની લેજો. 4 વાળાની લઈશું તો અહીંયા ચોકોને કેટલા થશે મિત્રો? 16 થશે. અને 16 માંથી જો 2 કાઢવામાં આવે તો આપણે અહીંયા 14 જે છે એ આપણે કહી શકીએ છીએ, બરાબર. તો આવી રીતે આનું સોલ્યુશન જે છે મિત્રો આપણે આપી શકીએ. તો વર્ગમૂળ 3 વાળો જવાબ જે છે એ જોઈ લો તો બધા ઘણા બધા છે. તો 14 ચોક ને 56 ને 56 બમણા કરી નાખો તો 112. તો આનો જવાબ આવશે 112 વર્ગમૂળ 3 જે છે. એટલે અહીંયા ઓપ્શન જે છે એ મિત્રો ખરેખર બી આની માટે યોગ્ય કહેવાય. તો જો સરસ મજાનું બને છે, કોઈ પણ વસ્તુ માગે. હવે આપણી પાસે માસ્ટરી આવી ગઈ છે. જે લોકોએ અત્યાર સુધીના અગાઉના ભાગ જોયેલા છે ને એને માટે મિત્રો આ બધી વસ્તુ એકદમ સરળ જે છે એ બની જાય છે, બરાબર. આગળ જોઈએ. ચાલો, તો આજનો મિત્રો અંતિમ અને છેલ્લો દાખલો એટલે 10મો દાખલો જોઈએ. તો અહીંયા જો આપણને x નું મૂલ્ય જે છે એ 3 વત્તા વર્ગમૂળની અંદર 8 આપેલું હોય તો આપણી પાસે મિત્રો કદાચ 6 ઘાત માગે તો આ છેલ્લામાં છેલ્લું લેવલ લઈ લીધું, બરાબર છે. તો 6 ઘાત જે છે એનું મૂલ્ય ખરેખર કેટલું થાય અને એમાં મિત્રો એને વત્તા માગ્યું છે, ઓછા પણ માગી શકે છે. તો આ 6 ઘાત જે છે એનું મૂલ્ય કેટલું થાય તો કઈ રીતે મળશે આપણે? તો સિમ્પલી આપણે એવું વિચાર કરીએ કે જો વત્તાવાળાને પકડશું ને તો છેક સુધી મિત્રો મજા આવશે, કે માઇનસને આપણે ઘૂસવા નથી દેવું બને ત્યાં સુધી, બરાબર. તો અહીંયા x વત્તા 1/x ઓરિજિનલ જો હોય તો એનું મિત્રો શું થશે? તો વત્તા જોઈ છે એટલે મોટા ગુણ્યા 2, બરાબર છે. 2 ગુણ્યા મોટી સંખ્યા કરી નાખશો તો તરત જ આનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તો 2 ગુણ્યા ખરેખર ખાસ વિચાર કરી લેજો કે અહીંયા નવડો હોય તોય તગડું વાયર આપે એટલે એ નાના છે અને આ જે છે મિત્રો મોટા છે. તો આનો કોન્સેપ્ટ જવાબ જે છે મિત્રો કેટલો આવ્યો? 6 આવ્યો. હવે તમે વિચાર કરો કે તમારી પાસે મૂળ વસ્તુ હાજર છે, તમારે તો 6 ઘાતે પહોંચવું છે તો પહેલા 3 ઘાત જે છે એને આપણે મળવા જવું પડે. એટલે x નો ઘન વત્તા 1/x નો ઘન જે છે એ આપણે લાવવો પડે. જો વત્તાવાળું આપી દીધું છે એટલે કોઈ ટેન્શન બીજું છે નહીં. તો અહીંયા બંને વત્તા હોય તો ઘનની અંદર કોન્સેપ્ટ શું ચાલે છે? n નો ઘન અને ઓછા મિત્રો 3n જે છે એ ચાલી રહ્યું છે, બરાબર છે. આવી રીતે 100% કરી શકો છો. ચાલો, તો અહીંયા આનો ઘન કરશું ને 6 નો ઘન એટલે આમ તો 216 થશે અને 216 માંથી તમારે 6 તેરી ને 18, બરાબર. આમાંથી 18 બાદ કરો ને તો આનું કંઈક મિત્રો આવશે. એવું સમજી લો કે અહીંયા કણે 198 જે છે મિત્રો અહીંયા બચવા જોઈએ, બરાબર. તો અહીંયા 198 જે છે આના મળી રહ્યા છે. ઓકે, હવે તમે લાવી શકો છો 6 ઘાત, કેમ કે 3 ઘાત મળી ગયો તો એના બમણા 6 ઘાત છે. 3 ઘાતના બમણા 6 ઘાત છે એટલે જે વર્ગવાળો કોન્સેપ્ટ જે છે એના નિયમ મુજબ તમે લાવી શકો કે મૂળ વસ્તુ જે છે એને જો 198 કહેવાતું હોય તો એના વર્ગો જે છે એને શું કહેવાય એ જ કોન્સેપ્ટ આપણે એમાં લગાડવાનો છે. બંને વત્તાવાળા છે તો મિત્રો n વર્ગ ઓછા 2 જે છે એ કહી શકાય, બરાબર. ચાલો, તો આનો જવાબ આપણે આવી રીતે આપી શકીએ કે હવે મિત્રો ડેન્જર વર્ગ જે છે એ આપે છે પણ કદાચ એકમના અંકના લાભ મળે તો 100% આપણે લેવાના જે છે મિત્રો રહેશે, બરાબર છે. તો અહીંયા જરાક વિચાર કરો કે 88 64 એટલે પાછળ ચોગડો આવે છે અને એમાંથી એક બગડો જે છે મિત્રો બાદ થાય છે. તો પાછળ બગડાવાળો જે જવાબ હોય ને એ મિત્રો આનો ફાઇનલ કહી શકાય છે. જો ટાઈ ક્યાંય ન પડતી હોય તો પાછળ બગડાવાળો જવાબ જે છે મિત્રો અહીંયા એ ઓપ્શનમાં આપેલો છે. તો આનો સાચો જવાબ જે છે મિત્રો આપણે આ રીતે આપી શકીએ છીએ કે 39 20 અને 2, બરાબર છે. આવી રીતે જે છે એ એકમ પદ્ધતિ દ્વારા આના જવાબો જે છે મિત્રો આપણે આપી શકીએ. ઘણી બધી જગ્યાએ લાભ જે છે આપણે લેવાનો રહેતો હોય છે, બરાબર. તો તમે જોયું કે વ્યવસ્થિત રીતે મેથડ વાઇઝ કોઈ પણ ટોપિક હોય એને મિત્રો શીખવાથી એકદમ હળવાશથી ગણિત જે છે એ શીખી શકાય છે. પણ એના માટે વ્યવસ્થિત એકવાર કોર્સ જે છે ને કરવો પડે. કોઈ માણસ હોય ને એ બીમાર પડે ને તો એ બીમારીની અંદર જો દવા ન લે ને તો એ લાંબા ટાઈમ સુધી બીમારી જે છે મિત્રો ગરી જતી હોય છે. પણ જે લોકો વ્યવસ્થિત એનો ડોક્ટરે સૂચવેલો જેટલો પણ કોર્સ છે એ એક વખત ક્લિયર કરી નાખે ને તો એ કોઈ પણ પ્રકારની બીમારી હોય એને મિત્રો વ્યવસ્થિત રીતે કંટ્રોલ જે છે ને એ મિત્રો કરી શકાય છે, બરાબર. આ ગણિતની અંદર પણ એવી જ વસ્તુઓ છે કે એક વખત કોર્સ કમ્પ્લીટ કરી નાખવાનો એટલે ગણિત જે છે એ શું કહેવા માંગે છે, ટોપિક શું કહેવા માંગે છે બધું સમજાઈ જશે. શોર્ટકટો તો જાતે બને છે, આમાંથી અમુક શોર્ટકટોને આપણે બાદ કરવી પડી, બરાબર. કેમ કે જેટલી જરૂરિયાત હતી એટલી શોર્ટકટો આપણે રાખીએ છીએ.
બાકી શોર્ટકટ તો દાખલે જે છે એ પણ મિત્રો બને છે, પણ કેટલીક જરૂરી જે છે એ મિત્રો તમે જાતે જે છે ને એ આવી રીતે અનુભવના અંતે જે છે એ બનાવી શકો છો. ઓકે, તો મિત્રો ખાસ આના પછીનો જે ભાગ આવવાનો છે કે જેની અંદર મિક્સ દાખલાઓ, એટલે કે જે દાખલાઓ અત્યાર સુધીના ભાગમાં ક્યાંય નથી આવેલા એવા વિશિષ્ટ દાખલાઓ જે છે એનો મિત્રો છેલ્લો ભાગ જે છે એ અંતિમ આવવાનો છે. બરાબર છે. અને ત્યાર પછી જે મિત્રો આવવાનો છે ને એ છેલ્લો ભાગ, એટલે કે જે પરીક્ષાઓની અંદર પૂછાયેલા દાખલાઓ જે છે એની કેટલીક પેટર્નો જે છે મિત્રો લેવાના છે. તો આવી રીતે આના સંપૂર્ણ ભાગ જે છે એ મિત્રો ખાસ જોવાનો આગ્રહ રાખવાનો છે. જેટલા પણ ભાગ આના અંતિમ બનવાના છે એ મિત્રો ખાસ તમારે જોવાના છે. બરાબર, તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદરથી. ત્યાં સુધી તમારા મિત્રો જે છે એને તમારા વિડીયો જે છે મિત્રો ખાસ શેર કરતા રહેવાનું છે. અમારા વિડીયો જો મિત્રો તમને ગમતા હોય તો એને વિના સંકોચે એક લાઇક આપવાનું પણ તમારે ભૂલવાનું નથી. અને એપ્લિકેશન સાથે મિત્રો જોડાયેલા રહેશો તો સમયાંતરે તમામ પ્રકારના અપડેટો જે છે તમને મળશે. તો નીચે જે ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી એપ્લિકેશન જે છે એ મિત્રો ઇન્સ્ટોલ કરી અને તમારા મોબાઈલમાં રાખશો તો એમાં તમામ પ્રકારનું, હા એમાં ઘણું બધું કન્ટેન્ટ મફત પણ છે. એની અંદર ઘણા બધા મેનુઓ જે છે એ ફ્રી છે. એની અંદરથી તમારે ઘણી બધી ટેસ્ટો પણ ફ્રી આપેલી છે. જરૂરી પીડીએફ અમુક જે છે એ પણ મિત્રો ફ્રી છે. અને ખાસ કરીને એમાં એક આઈએમપી મેનુ જે છે એની અંદરથી ડેઇલી જે છે એ કાંઈક ને કાંઈક એકાદું ક્વિઝ જે છે મિત્રો મુકાતી હોય છે. તો એ પણ તમારે પ્રેક્ટિસ જે છે એ ખાસ કરી શકો છો. બરાબર, એટલે વેરી મોસ્ટ આઈએમપી તમારી માટે એપ્લિકેશન છે. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. के साथ बनने मिठाई विद्यार्थियों के सपनों को हेक्सामैथ्स पूरा करे. हर परीक्षा में हेक्सामैथ्स सफल करे. हेक्सामैथ्स साथ हर सवाल का जवाब. सफलता हेक्सामैथ्स संग पाएगा हर छात्र बेहिसाब. कसौटी में से तैयारी धमाल. हेक्सामैथ्स चैनल के साथ सपनों की कमाल. हेक्सामैथ्स, हेक्सामैथ्स, जीत हेक्सामैथ्स, हेक्सामैथ्स, हेक्सामैथ्स. पढ़ाई है